લે આવી ગયા થઈ ગયું લોન નું એમ લોન ના થઈ જાય. હજી આજ હું જોતો કે ન્યા આજ બધી પ્રોસેસ ચાલુ કરી, બધા જે ડોક્યુમેન્ટ સબમિટ કરવાના હોય કે ને એ બધા કર્યા. એમાં હું છે એને કીધું લગભગ એકાદ વીક માં પતી જાય. હજી કદાચ છે ને હજી કઈક ડોક્યુમેન્ટ કરશે તેનો ફોન આવશે. એટલે ફોન આવે ને તો તું પછી મને કહેજે પાછી, સમજાણું? કેમ કે આ તારા હાટુથી હું દોડા દોડી બધી કરું છું. હા તો મારે તો આમાં હું કઈ લેવા દેવા ના થાકી ગયો. કેટલી કલાક થઈ આજ કે આજ બતાવીને આવજો. એટલે મેં કીધું મેડમ ભલે આપણે 2 કલાક વધારે પણ આ મોટા ભાગની પ્રોસેસ કરી નાખી છે. પણ તમે મેડમ ને કહો ને કે અઠવાડિયામાં થઈ કે તો વહેલા થોડું કરો ને. ક્યાં વહેલા તો ભલે થોડુંક થઈ જાય, સહી સિક્કા કરવા પડે એમાં ભલે ને આખો દિવસ થાય. હવે ન્યા સવારથી સાંજ સુધી થાય ને મારે અહીંયા હલવાવું પડે, પાછું એવું થાય. ભલે ને હારું આવવું પડે પણ આપણે તો આપણું કામ થઈ જાય ને. મારે પાછું ઓફિસે રજા લઈને જવું પડે. એની આડું ભલે જવું પડે મેં કીધું ભલે ને અઠવાડિયું થાય એમ. પોતાને તો આપણે ભલે રજા લેવી પડે, હું તો એમ કહું. તારે કઈ વાંધો નથી ને પછી ભાઈ તું એમ કે મારા કઈક મારા પીર માન કઈક જવાનું ત્યારે તમે રજા લેતા નથી, નાની હાટુથી રજા લો ને. તો હું હમણાં મેડમ ને કહી દઉં છું, ભલે આપણે પરમ દિવસ રાખી દઈએ, સવારથી આજની પ્રોસેસ પતાવી દઈએ. આપણે થઈ જતું હોય તો કામ કરતો. હા તો હું હમણાં મેડમ ને કહી દઉં. रहा नहीं जाता। હેલો મેડમ, જિગ્નેશ બોલો. ઓલો અમારા લોન માટે છે ને બધી પ્રોસેસ કરીને આપણે તો એમાં એક કામ કરો ને, પરમ દિવસે કે એમ કઈક બધી પ્રોસેસ મોટા ભાગની પતી જાય એવું કરો ને, બરોબર ને? ભલે આખો દિવસ થાય એમ. હા હા આ વહેલા મોડું હાલે. તમે કહેતો હું સવારે 6 વાગે આવી જાય ને પછી ભલે સાંજે રાતે 12 વાગે મોટા ભાગની પતી જાય ને, થોડીક લોન ની જરૂર છે, બરોબર ને? તો પમદી નું પાકું. ઓકે 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 પમદી નું કીધું આવી જાય એટલે કામ પતી જાય. આ તમારા ગાલે લિપસ્ટિક નું નિશાન કેમ છે? ये फंस गया। આ તમારા ગાલે લિપસ્ટિક નું નિશાન કેમ છે? क्यों नहीं बोल रहे हो? લિપસ્ટિક તો નહીં. હા તો અરે બાપ રે, ઈ લિપસ્ટિક નું નથી. ગઈ તો મને વિચારમાં પાડી દીધો. કીધું હું લોન ની પ્રોસેસ કરવા ગયો તો અને લિપસ્ટિક નું ક્યાં છે? ઈ એવું છે हवा निकल गई। આપણે આપણા મોદી સાહેબ છે કે ને, એને હમણાં શું કર્યું છે, આપણે લોન છે. આ લોન આપણે શેની માટે કોની માટે લીધી છે? મારી માટે. તું કોણ છો? તમારી પત્ની. એમની લેડીઝ છો કે જેન્ટ છો? હા મોદી સાહેબે શું કર્યું છે, અમુક પુરુષો લેડીઝ નું નામ લઈને લોન લઈને પોતે વાપરી દે, સમજાણો? એટલે મોદી સાહેબે કડક કહી દીધું ભાઈ લેડીઝ માટે લોન હોય ને તો ઓલું સ્ટેમ્પ પેડ આવે ને પેડ, ઈ લિપસ્ટિક કલર નું રાખવાનું, લાલ કલર. અને પુરુષ માટે હોય તો બ્લુ કલર નું. એટલે તારા માટે લોન હતી. મને મેડમ પૂછ્યું કોના? મેં કીધું મારી વાઈફ માટે લોન છે. મને કે તો હા. એટલે મેં ઓલા ને લાલ કલર નું ઈ પેડ માં અંગૂઠો મારીને પ્રોસેસ માં બધું કર્યા હતા. પછી ન્યા કામ લૂસાયું હોય ને એટલે પછી આમ કઈક આમ આળસ મારતો અને અહીંયા અડી ગયું. ગરીબ મને તો ધબકારા વધારે ગયું. મને શું ખબર એવું? તો આ તને ઈ તો મેં કીધું આ પ્રોસેસ નું બધું હોય. પણ તે મારી ઉપર શક કર્યો ને. સોરી જીગુ. આમ શક કરે? शर्म है कुछ? નહીં કરું, બસ. આ જીગુને દિલમાં કેવા ઘા વાગ્યા તને ખબર शर्म છે? आया है? કે મેં મારી વાઈફ માટે થઈ અને ઓલા મેડમ ને યાર ધમકુર મારા પેટમાં નાખી. वाह क्या एक्टिंग હોટ ડોગ ને બર્ગર ને એને કીધું એને ખાધું. મેં કીધું થોડી લોન થઈ જાય ને. મારા આંકડા ભલે બેકાર થઈ કોઈ શક કર્યો ને. હવે નહીં શક કરું, બસ. પાકું. હવે તું છે ને આ પેડ નું યાદ રાખજે. કદી તું પરમદી જાઉં છું પ્રોસેસ માં ક્યારેય પાછું કઈક અંગૂઠા મારવાનો હોય, ડાઘા બાઘા હોય ને તો શક નહીં કરતી. પ્લીઝ રિક્વેસ્ટ. નહીં કરું. હો નહીં કરું. મારા દિલમાં દર્દ થાય એવું નહીં. अबे साले। હાલ તો તું છે ને પેલા પરમદી પહેરવાના કપડા છે ને ઇસ્ત્રી સરસ મજાની કરી નાખ. કર નાખો. પ્રોસેસ પતાય હો. થોડુંક પાણી લેતી આવજો ગળામાં ઓલું થઈ ગયું. बड़ा हरामी થઈ हूँ। ગયો ને. मौत को छू के टक से वापस आ सकते।